નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમથી ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ક્યાં ક્યાં વિસ્તારોમાં ભારે વરસાદ પડશે અને આ વરસાદી રાઉન્ડ કેટલા દિવસ સુધી રહેશે, વરાપ ક્યારે નીકળશે, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એક વખત હવામાનને લઈને મહત્વની આગાહી કરી છે। ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી કરી છે। આગામી 26 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। સાથે અંબાલાલની આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। મહીસાગર, પંચમહાલમાં પણ ધોધમાર વરસાદના એંધાણ વ્યક્ત કર્યા છે। તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવાથી ભારે ઝાપટા પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। ગણેશ ચતુર્થી, પર્યુષણ પર્વ દરમિયાન વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે, ત્યારે અંબાજીના ડુંગરાળ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। બંગાળની ખાડીમાં આવતીકાલે એક નવી સિસ્ટમ બનવા જઈ રહી છે અને આગળ જતાં એ લો પ્રેશર એરિયા બની રહ્યો છે। વિવિધ હવામાન મોડલોએ કરેલી આગાહી અનુસાર આ લો પ્રેશર એરિયા મજબૂત થઈને મધ્યપ્રદેશ તરફ આગળ વધી શકે છે અને તેના કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ પણ આવી શકે છે। હવામાન વિભાગ અનુસાર 29 ઓગસ્ટ સુધી ગુજરાતમાં છૂટોછવાયો ભારે વરસાદ શરૂ રહે તેવી પણ આગાહી કરી છે। તેના કારણે ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદની ઘટ છે ત્યાં પણ વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે। બંગાળની ખાડી પર બની રહેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને તેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી લઈને અતિભારે વરસાદ પડી શકે છે। 25 ઓગસ્ટના રોજ ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન વોલમાર્ક લો પ્રેશર એરિયા બનીને ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું હતું, જેના પરિણામે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે। એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી 24 કલાકમાં રાજ્યના 13 જેટલા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। વધુમાં જણાવ્યું કે આવતીકાલે વરસાદના રાઉન્ડનો અંતિમ દિવસ છે, ત્યારે આગામી 24 કલાક ગુજરાતના અલગ અલગ ભાગોમાં તીવ્રતાથી વરસાદ પડી શકે છે। જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને વાપી જેવા જિલ્લાઓમાં 24 કલાક દરમિયાન 2 થી 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે, જ્યારે ભરૂચ, સુરત અને નર્મદા જેવા જિલ્લાઓમાં 1 થી 2 ઇંચ વરસાદ પડશે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જેવા જિલ્લાઓમાં 3 થી 5 ઇંચ જેટલો વરસાદ પડશે, જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જેમ કે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છમાં સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે। આવી જ રીતે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ અને વડોદરા જેવા જિલ્લાઓમાં આવતીકાલે મોડી રાત સુધી 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, જ્યારે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ જેવા જિલ્લાઓમાં 2 થી 5 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે। જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં જ 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। આ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।